તો દોસ્તો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મારી અને તમારી આપ સર્વની સૌથી પ્યારી યુટ્યુબ ચેનલ આરએફની મોજમાં એફઆરની મોજમાં. આજે આપણે ધોરણ 7 ગુજરાતીનો જે તારીખ 16/3/2024ના રોજ એકમ કસોટી લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરતા, લાઈક પણ ના કરતા, વિડીયોને પણ ખાલી વિડીયો 2 મિનિટ માટે જોઈ લેજો. કે 2 મિનિટથી આગળ જોવો કે ના જોવો એ તમારું ડિસિઝન, પણ 2 મિનિટ માટે જોઈ લેજો. તો મિત્રો, તમને પહેલાંથી જ કહી દઉં કે આ પેપર કોઈ પેપર નથી, પણ જે તમારા અભ્યાસનું હોય છે. આ છે એકમ કસોટીના અંદર 17, 18 અને 19 પાઠ પૂછાવાના છે. આ 3 પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન અને અભ્યાસનું સોલ્યુશન મિત્રો આપણે કરવાના છીએ, કારણ કે એના અંદરથી જ ઘણું બધા પ્રશ્નો એના અંદરથી જ બેઠા પૂછાતા હોય છે, મુકાતા હોય છે. તો ચાલો શરૂ કરી લઈએ. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખવાનો રહેશે અને મેં ડાયરેક્ટ જવાબો લખેલા છે. જોઈનો આંખે ઠારો કેવો મોલ ખેતરમાં ઊભો છે, એટલે તો મોલ લીલોછમ છે. સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો, કારણ કે તો આખા શરીરે લોહી લુહાણ થઈ ગયો હતો. દરબારને ત્યાં તો સિંહની ચોકી, એટલે સિંહ દરબારના ઘેર જ રહેતો હતો. સિંહની દોસ્તી પાઠ તો ગીરના વિસ્તારનો છે. આગળ જોઈ લઈએ. તો આગળ મિત્રો ઘણા બધા પ્રશ્નો છે, તેથી હું તમને બધાનું સોલ્યુશન વાંચીને નથી સંભળાવતો. તમને આ પીડીએફ મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈને, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનના અંદર મળી જશે. અને મિત્રો, તમને એક ખાસ વાત કહેવાની છે કે તમારા માટે ખુશ ખબર છે. જે 5/2ના રોજ મારો બર્થડે આવી રહ્યો છે, 5/2ના રોજ 5મા મહિનાની 2જી તારીખ. તો એ દિવસે આપણે કંઈક નવું કરવાના છીએ આપણી ચેનલ પર, તો તૈયાર રહેજો. એ દિવસે વિડીયો આવી જશે કે શું નવું થઈ રહ્યું છે. તો જોજો, આ બધું જોઈ લેજો. આખી એકમ કસોટી છે, એના માટેના બધા IMP પ્રશ્નો છે, અને આ સ્વાધ્યાયના પણ પ્રશ્નો જ છે. આ સ્વાધ્યાયના પ્રશ્નો જ છે જેનું સોલ્યુશન કરવાથી, અને મારું તો એવું વિચારવું છે કે જો સ્વાધ્યાયનું સોલ્યુશન તમે કરશો તો તમારે કંઈ ચિંતા કરવાની રહેતી નથી. સ્વાધ્યાયના પ્રશ્નોના સોલ્યુશન કરી લેશો તો તમારે કોઈ ચિંતા કરવાની રહેતી જ નથી. બધું તમને આવડી જશે. 1-2 પ્રશ્ન તો ચાલ્યા કરે, ન આવડે તો, પણ 1-2 તમારે તૈયાર કરવું હોય તો એ પણ થઈ શકે છે. તો મિત્રો, આ તમને દરેક ફોટોગ્રાફ બતાવવામાં આવે છે, સ્ક્રીનશોટ પાડેલા છે, તે બધા જ બતાવવામાં આવેલ છે. તમે જોઈ શકો છો. તેના ઉપર તમારી તૈયારી પણ કરી શકો છો કે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે પેપરના અંદર. તો આગળ જોઈ લઈએ. તો 17મા પાઠનું સ્વાધ્યાયનું અને અભ્યાસનું સોલ્યુશન શરૂ થઈ ગયું છે, કારણ કે એના અંદરથી પણ પ્રશ્નો પૂછાવાના છે. તો જીવરામ ભટ્ટ પાઠમાં તો મિથ્યાભિમાનની વાત છે. સુરદાસજી કાગળ વાંચે છે. અહીં સુરદાસ એટલે તો અંધત્વની વાત છે. તેની તદબીરો ઘણી હોય, એટલે કે તેમની પાસે યુક્તિ ઘણી હોય છે. આગળ જોઈ લો. આગળ છે જીવરામ ભટ્ટ પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે. તો જીવરામ ભટ્ટને રાત્રે દેખાતું નથી, આ બાબત છુપાવવા તે તેમના પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે. ગંગા કેવો પ્રશ્ન પૂછે છે, જીવરામ એનો શો ઉત્તર આપે છે. તો ગંગા 3 આંગળીઓ બતાવીને પૂછે છે, જીવરામ ભટ્ટ આ કેટલા આંગળા છે કહો જોઈએ. ત્યારે જીવરામ ઉત્તર આપે છે, અહીં કહીએ તો તમે શું આપશો? અમે કહીએ તો તમે શું આપશો? લાડવા. આગળ ત્રીજું, કેવા વૃક્ષ અને માણસ નમે છે? તો ફળવાળા વૃક્ષો અને ગુણવાન માણસો નમે છે. જીવરામ ભટ્ટ શાની હોડ કરવાનું કહે છે? તો 100 રૂપિયાની હોડ કર. તારામાં તાકાત હોય ને 100 રૂપિયાની હોડ કરીને બતાવ, જસ્ટ ફન માટે. તો આગળ જોઈ લો. આગળ છે સ્વાધ્યાયનું, એનું સોલ્યુશન પણ કરેલું છે, એ પણ તમે જોઈ લેજો. ગંગાને બતાવેલી આંગળીઓ 5 છે એવું જીવરામે કહ્યું, છતાં તે ખોટા કેમ ન પડ્યા? તો 3 આંગળીઓ બતાવવા માટે ગંગાએ 2 આંગળીઓ વાળી દીધી હતી. જીવરામ ભટ્ટ કહે છે કે તેમણે 3 ઊભી આંગળીઓ જોઈ અને બીજી 2 વાળેલી જોઈ. આમ ગંગાએ બતાવેલી આંગળીઓ 5 છે એમ કહેવા છતાં તે ખોટા ન પડ્યા. આગળ જોઈ લો. આગળ છે દેખે છે એનો બાપ. તો જીવરામ ભટ્ટ આંધળા છે, એ રાત્રે જોઈ શકતા નથી. આ રંધાળા લખાઈ ગયું છે, એ ધ્યાન રાખજો. આંધળાની જગ્યાએ અંધારા. આગળ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે?
તો કાગળ તો શું પણ અત્યારે મોતી વિંધે છે. તો આ વાક્ય રંગલો બોલે છે અને ગંગાને કહે છે. આગળ જોઈ લો, એમાં તો ઝીણા અક્ષર છે. આ વાક્ય રઘુનાથ બોલે છે અને સોમનાથને કહે છે. આગળ જો લાખેણે લાડી આપી છે. આ વાક્ય ગંગા જીવરામને કહે છે. ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરવું જોઈએ. આ વાક્ય રંગલો બોલે છે અને જીવરામને કહે છે. આગળ પણ લખેલું છે. નિમંત્રણ પત્રક લખેલો છે. આગળ જોઈએ તો 19મા પાઠના અંદરથી કાવ્યમાં પનઘટનો અર્થ તો કૂવો. પ્રકૃતિના કયા તત્વનો આ કાવ્યમાં ઉલ્લેખ નથી? તો સૂર્ય. સોના જેવી સવાર કાવ્યમાં કવિ શું વિશેષ કહેવા માંગે છે? તો આ સવારની પ્રકૃતિ ગુણગાન છે. આગળ પણ આપેલું છે. એના પછી જોઈએ તો સ્વાધ્યાય છે, એનું પણ સોલ્યુશન જોઈએ. અને મિત્રો, મારા ખ્યાલથી તો તમારી સ્વાધ્યાયનું સોલ્યુશન અને અભ્યાસનું સોલ્યુશન કરી લો, જવાબ તૈયાર કરી લો એટલે બહુ છે. તો આ જોઈ લો. આ બીજા ને ત્રીજો પ્રશ્ન છે. આગળ સૂચવ્યા મુજબ કરો. તો સૂચવ્યા પ્રમાણે કરવાનું છે. આ 10 વાક્યો શબ્દોમાં પ્રયોગ કરો. પછી મિત્રો, તમારે વ્યાકરણ વિભાગ પણ આવશે, એ પણ વ્યાકરણ પણ તૈયાર કરજો. ટવકે ટવકે ચોગમ રણકી, સોના જેવી સવાર છે જી. આગળ એના અંદર પણ લખેલું છે. અને આગળ છે આની સાથે કર્તા કર્મ અને ક્રિયાપદ શોધવાના છે, તે તમે જાતે શોધી શકો છો. મોહનને રોટલા ખાધા. તો મોહન એ શું છે? અહીં મોહન એ કર્તા થયો. કર્મ રોટલા ખાવા એ કર્મ છે અને ક્રિયાપદ ખાધા એ ક્રિયાપદ. નયનાને પાઠ વાંચ્યો. તો નયના એ કર્તા થયો, કર્મ પાઠ વાંચ્યો અને ક્રિયાપદ વાંચવું. કનૈયાએ મટકી ફોડી. કનૈયા એ કર્તા છે, મટકી ફોડવી એ કર્મ છે અને ફોડી એ ક્રિયાપદ છે. ગૌરીએ છાશ પીધી. પીધી એ ક્રિયાપદ, ગૌરી એ કર્તા છે અને છાશ પીધી એ કર્મ છે. ઓકે મિત્રો, તો આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય, થોડું પણ વિડીયોના અંદર રસ આવ્યો હોય, એટલે કે ગમ્યો હોય, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમને ફોર્સ નથી કરતો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે, પણ જો તમને લાગતું હોય કે આ વિડીયોના અંદર કોઈ દમ છે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે વિડીયોને શેર કરજો, જેથી એ પણ પોતાની આવનારી એકમ કસોટી અને વાર્ષિક પરીક્ષાનો માટે તૈયારી કરી શકે. અને મિત્રો, હા, વાર્ષિક પરીક્ષા માટે પણ આપણે પેપર મૂકીશું, ધ્યાન રાખજો એટલું. તો જોવાના ભૂલતા નહીં. ઓકે, તો આની સાથે તમારી પાસેથી વિદાય લઉં છું. આવજો. તાતા, ગુડ બાય, ટેક કેર.